એમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી જીકે એમસીક્યુ જોઈશું। ભારતીય ઉપખંડ મૂળ રૂપે કોનો એક ભાગ હતો? જુરાસિક લેન્ડ, ગોંડવાના લેન્ડ, આર્યાવ્રત લેન્ડ કે એમ્બર લેન્ડ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ગોંડવાના લેન્ડ। ગોંડવાના પ્રાચીન મહાખંડ જેમાં વર્તમાન દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, મેડાગાસ્કર, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે। તે લગભગ 600 મિલિયન વર્ષો પહેલાં લેટ પ્રીકેમ્બ્રિયન સમયગાળા દ્વારા સંપૂર્ણ રીતે એસેમ્બલ થયું હતું અને તેના વિભાજનનો પ્રથમ તબક્કો છે તે લગભગ 180 મિલિયન વર્ષો પહેલાં પ્રારંભિક જુરાસિક સમયગાળામાં શરૂ થયો હતો અને તેમાંથી અલગ થઈ અને ભારત બનેલું છે। અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર। અજંતા ગુફાઓ એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ છે। બીજી સદી ઈસવીસન પૂર્વેથી આશરે ઈસવીસન 480 સુધીના સમયમાં બનેલ આ બૌદ્ધ ગુફા સ્મારકો છે। અજંતા ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે। સાલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મુંબઈ, હૈદરાબાદ, જયપુર કે કલકત્તા? સાચો જવાબ છે ઓપ્શન બી, હૈદરાબાદમાં આવેલું છે સાલાર જંગ મ્યુઝિયમ। આ મ્યુઝિયમ તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદ શહેરમાં મુસા નદીના કિનારે દાર ઉલ સિફા ખાતે આવેલું એક સંગ્રહાલય છે। તે ભારતના 3 રાષ્ટ્રીય સંગ્રહાલયોમાંનું એક છે। તે હૈદરાબાદ શહેરના મહત્વના સ્મારકો જેમ કે ચાર મિનાર, મક્કા મસ્જિદ વગેરેની નજીક આવેલું છે। નીચેનામાંથી કયું નૃત્ય પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે? ભાંગડા નૃત્ય, ઘુમર નૃત્ય, ગેર નૃત્ય કે ગુડલા નૃત્ય? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, ગેર નૃત્ય। ગેર નૃત્ય એ રાજસ્થાનનું પ્રખ્યાત લોકનૃત્ય છે। આ નૃત્ય મુખ્યત્વે ભીલ અને મીણા આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે। આ નૃત્ય સમગ્ર રાજસ્થાન રાજ્યમાં જોવા મળે છે, પરંતુ તે ખાસ કરીને પ્રતાપગઢ, બસવારા અને ડુંગરપુર જેવા ભીલ પ્રદેશોમાં પ્રચલિત છે। પતંજલિ કોની સાથે સંબંધિત છે? વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન કે યોગ દર્શન? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, યોગ દર્શન। પતંજલિનું નામ છે તે યોગ દર્શન સાથે સંકળાયેલું છે। યોગ દર્શન એ 6 દર્શનમાંથી એક છે। આ દર્શન સાંખ્યના પૂરક દર્શન તરીકે પણ ઓળખાય છે। મહર્ષિ પતંજલિ યોગ દર્શનના પ્રણેતા છે। યોગ દર્શનનો હેતુ માણસને મોક્ષ મેળવવાનો માર્ગ બતાવવાનો છે। બ્રહ્મ સમાજના સ્થાપક કોણ છે? રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ કે ગૌતમ બુદ્ધ? તો અહીં ફોટોમાં તમે જોઈ શકો બ્રહ્મો સમાજના સ્થાપક છે રાજા રામમોહન રાય, ઓપ્શન એ। 1828માં તેણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી। બ્રહ્મો સમાજ એ હિન્દુ ધર્મનું સુધારાવાદી ચળવળ હતું। તેની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા 20 ઓગસ્ટ 1828ના રોજ કલકત્તામાં કરવામાં આવી હતી। બ્રહ્મ સમાજનો ઉદ્દેશ્ય ધર્મ અને સમાજ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવો અને તેમને એક સામાન્ય દ્રષ્ટિકોણથી જોવાનો હતો। બ્રહ્મ સમાજે જાતિ અને દહેજ પ્રથા નાબૂદી, મહિલાઓની સ્વતંત્રતા અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા જેવા સામાજિક પરિવર્તનો માટે કામ કર્યું હતું। લોસાંગ તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે? સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કેરળ કે નાગાલેન્ડ? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, સિક્કિમ। લોસાંગ અથવા નામસુંગ એ સિક્કિમનું પરંપરાગત નવું વર્ષ છે। આ તહેવાર તિબેટિયન ચંદ્ર કેલેન્ડરના 10મા મહિનાની 29મી તારીખે શરૂ થાય છે અને 1 સપ્તાહ સુધી આ તહેવાર ચાલે છે। આ તહેવાર સિક્કિમના ભૂટિયા અને લેપ્ચા બંને સમુદાયો દ્વારા ઉજવવામાં આવે છે। ભૂટિયા આ તહેવારને લોસાંગ કહે છે, જ્યારે લેપ્ચા તેને નામસંગ કહે છે। ઇલોરાના ગુફા મંદિરો
કોની સાથે સંબંધિત છે? હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ કે એ અને બી બંને? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. એલોરા ગુફાઓ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે ભારતના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. તે વિશ્વના સૌથી મોટા રોક કટ હિન્દુ મંદિર ગુફા સંકુલમાંનું એક છે, જેમાં 600 થી 1000 એડીના સમયગાળાની કલાકૃતિઓ આવેલી છે. શક કેલેન્ડરનો પ્રથમ મહિનો કયો છે? ચૈત્ર, ભાદરવો, ફાગણ કે વૈશાખ? તો તમે અહીં જોઈ શકો છો ઇન્ડિયન નેશનલ કેલેન્ડર, તેમાં પ્રથમ મહિનો છે ચૈત્ર. ઓપ્શન એ અહીં સાચો પડે છે. શક કેલેન્ડર એ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર છે. તેને શાલિવાહન શક સંવંત અથવા મહાશકર સંવંત પણ કહેવામાં આવે છે. તે એક ઐતિહાસિક હિન્દુ કેલેન્ડર છે. શક કેલેન્ડરમાં 12 મહિના અને 365 દિવસનો સમાવેશ થાય છે. શક કેલેન્ડરનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો છે. સામાન્ય વર્ષોમાં ચૈત્રનો પહેલો દિવસ 22 માર્ચ અને લીપ વર્ષમાં 21 માર્ચ હોય છે. શક કેલેન્ડર સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર અને વિક્રમ સંવત કરતાં 78 વર્ષ પાછળ છે. શક કેલેન્ડરનો ઉપયોગ ઇન્ડોનેશિયા, નેપાળ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ થાય છે. ભારત સરકાર શક કેલેન્ડરને માન્યતા આપે છે, પરંતુ હિન્દુ તહેવારો છે તે વિક્રમ સંવતની તારીખો અનુસાર ઉજવવામાં આવે છે. ચાર મિનાર ક્યાં આવેલ છે? દિલ્હી, હૈદરાબાદ, ઔરંગાબાદ કે આગ્રા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, હૈદરાબાદ. ચાર મિનારનું નિર્માણ કુતુબશાહી વંશના 5મા રાજા મોહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા વર્ષ 1591માં કરાવવામાં આવ્યું હતું. લોકપ્રિય માન્યતા અનુસાર ચાર મિનાર પ્લેગના અંતની યાદમાં બાંધવામાં આવ્યો હતો, જેણે તે સમયે સમગ્ર શહેરને ગંભીર અસર કરી હતી. એવું માનવામાં આવે છે કે સુલતાને તેના લોકો પીડિત પ્લેગના અંત માટે અહીં પ્રાર્થના કરી હતી. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરી, 1 માર્ચ, 1 એપ્રિલ કે 1 મે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે. એ સિવાય 1 મે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ 1 મે છે. મજૂર દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ અથવા શ્રમિક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મજૂર દિવસની ઉજવણીનો હેતુ કામદારોના યોગદાન અને બલિદાનોનું સન્માન કરવાનો, તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાનો છે. અમલદાર શાહીમાં નિમણૂકોનું સ્વરૂપ કેવું હોય છે? તદર્થ, દૈનિક વેતન, કાયમી કે કામચલાઉ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કામચલાઉ. અમલદાર શાહી એટલે નોકરશાહી. અમલદાર શાહી શબ્દ મૂળભૂત રીતે સરકારની એક સિસ્ટમનો સંદર્ભ આપે છે, જેમાં મોટાભાગના મહત્વપૂર્ણ નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે રાજ્યના અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. ગિરનાર ડુંગર ક્યાં આવેલ છે? ગુજરાત, ઓડિશા, ગોવા કે આસામ? તો બધાને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે. સાચો જવાબ છે ગુજરાત. ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ નજીક આવેલો છે. ગિરનારને ગિરિનગર અથવા રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરનાર પર્વત હિમાલય પર્વત અને તેની શ્રેણીથી જૂનો માનવામાં આવે છે. ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ગિરનારની ઊંચાઈ સમુદ્રની સપાટીથી સરેરાશ 914 મીટર છે. એ સિવાય અશોક શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સમુદ્રગુપ્તના શિલાલેખ પણ અહીં ગિરનારની તળેટીમાં આવેલા છે. એ સિવાય જૂનું સુદર્શન તળાવ પણ ગિરનાર પર આવેલું છે. વિશ્વમાં માઇકલ એન્જલો નામનો વાયરસ ક્યારે ચિંતાનો વિષય બન્યો? 1992, 1996, 1998 કે 1995? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1992. 6 માર્ચ 1992. તમે અહીં પેપર આપેલું છે એમાં જોઈ શકો.
માઇકલ એન્જેલો એ એક વાયરસ છે જે સ્ટોરેજ ડિવાઇસના બૂટ એરિયા પર હુમલો કરે છે. તે ફાઇલને વાંચી ન શકાય તેવા સ્વરૂપમાં કન્વર્ટ કરી શકે છે. આ વાયરસ USB ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, ફ્લોપી ડ્રાઈવ વગેરે જેવા બાહ્ય ઉપકરણો દ્વારા કોમ્પ્યુટરમાં પ્રવેશી જાય છે. હિન્દનો પોપટના ઉપનામથી કોણ ઓળખાય છે? ઇબ્ન બતુતા, અસીમ, અમીર ખુસરો કે દયારામ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, અમીર ખુસરો. અમીર ખુસરો સમ્રાટોના શાહી દરબારો સાથે સંકળાયેલા ઉત્તમ શાસ્ત્રીય કવિ હતા. તેઓ ભારતના સૂફી સંગીતકાર, કવિ અને વિદ્વાન હતા. તેમને કવ્વાલીના પિતા પણ કહેવામાં આવે છે. તેઓ સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય બન્યા હતા. અમીર ખુસરોનું સાચું નામ શું હતું? મોહમ્મદ ખુસરો, મોહમ્મદ હસન, મોહમ્મદ ખાન કે અબ્દુલ મોહમ્મદ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, મોહમ્મદ હસન તેમનું સાચું નામ હતું. પૂરું નામ જોઈએ તો અબ્દુલ હસન યામીનુદ્દીન અમીર ખુસરો એ હતું. તેઓ એક અગ્રણી કવિ, ગાયક અને સંગીતકાર હતા. જેઓ 14મી સદીની આસપાસ દિલ્હી નજીક રહેતા હતા. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી શાહી દરબાર સાથે જોડાયેલ હતો. સંગીતની દુનિયામાં સિતારના જાદુગર તરીકે કોણ ઓળખાય છે? રહીમ સેન, ત્યાગરાજ, તાનસેન કે પુરંદર દાસ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રહીમ સેન. રહીમ સેન સમ્રાટ તાનસેનના સેની પરિવારના સભ્ય હતા. તેમની અને તેમના પુત્ર અમૃત સેનની જોડી સિતારની દુનિયામાં ખૂબ પ્રખ્યાત હતી. ગુરુ નાનકનું સાચું નામ શું હતું? ગુરુદેવ, વિષ્ણુ પંડિત, નાનક કે નરેન્દ્રનાથ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, નાનક. નાનક શીખોના પ્રથમ ગુરુ છે. તેમના અનુયાયીઓ તેમને નાનક, નાનક દેવજી, બાબા નાનક અને નાનક શાહ નામથી સંબોધે છે. તેમના વ્યક્તિત્વમાં ફિલોસોફર, યોગી, ગૃહસ્થ, ધર્મ સુધારક, સમાજ સુધારક, કવિ, દેશભક્ત અને વિશ્વના મિત્ર જેવા તમામ ગુણો હતા. તેમનું જન્મસ્થળ ગુરુદ્વારા નનકાના સાહિબ અને તેમનું સમાધિ સ્થળ કરતારપુર સાહિબ બંને હાલ પાકિસ્તાનમાં સ્થિત છે. ગૌતમ બુદ્ધનું સાચું નામ શું હતું? દેવદત્ત, સિદ્ધાર્થ, નરેન્દ્ર કે મહાવીર? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સિદ્ધાર્થ. તેમનો જન્મ લુંબિનીમાં 563 BCમાં શાક્ય કુળના રાજા શુદ્ધોધનના ઘરે થયો હતો. તેમની માતાનું નામ મહામાયા હતું. ભગવાન બુદ્ધે લોકોને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો હતો. તેમણે દુઃખ, તેના કારણો અને તેના સમાધાન માટે અષ્ટમાર્ગ સૂચવ્યો. તેમણે અહિંસા પર ખૂબ ભાર મૂક્યો છે. તેમણે યજ્ઞ અને પશુ બલિની પણ નિંદા કરેલી છે. દિલ્હીમાં આવેલ શાંતિવન એ કોની સમાધિ છે? ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે રાજીવ ગાંધી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, જવાહરલાલ નહેરુ સમાધિનું નામ છે શાંતિવન. તો અહીં આપણે કેટલાક મહાન લોકોના સમાધિ સ્થળ જોઈએ. જેમ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સમાધિ સ્થળ છે ચૈત્રભૂમિ, જે મુંબઈમાં આવેલ છે. મહાત્મા ગાંધીનું રાજઘાટ સમાધિ છે, જે દિલ્હીમાં છે. જવાહરલાલ નહેરુનું આપણે જોઈ ગયા શાંતિવન, જે દિલ્હીમાં આવેલું છે. લાલ બહાદુર શાસ્ત્રીનું વિજય ઘાટ, ઇન્દિરા ગાંધીનું શક્તિ સ્થળ દિલ્હી, મોરારજી દેસાઈની અભયઘાટ, જે અમદાવાદમાં આવેલી છે સમાધિ. શંકર દયાલ શર્માની સમાધિનું નામ છે કર્મભૂમિ, જે દિલ્હીમાં આવેલ છે. KR નારાયણની સમાધિનું નામ ઉદયભૂમિ છે. કયા પ્રાણીને જંગલનો રાજા કહેવામાં આવે છે? સિંહ, વાઘ, દીપડો કે ચિત્તો? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.